ચૂંટણી પહેલા જ ગોધરામાં જનતાનો રોષ ફાટી નીકળ્યો છે। ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલી જૈન સમ્રાટ સોસાયટીના રહીશોએ આગામી નગરપાલિકા ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે। રહીશોએ સોસાયટીના નાકે ચૂંટણી બહિષ્કારના મોટા બોર્ડ લગાવીને પાલિકા તંત્ર અને સ્થાનિક કાઉન્સિલરો સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી તેઓ રોડ રસ્તા, પીવાનું પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર અને કાઉન્સિલરોની ઉદાસીનતાને કારણે કોઈ જ ઉકેલ આવ્યો નથી। છેલ્લા 4 મહિનાથી પાણીની સમસ્યા છે। વારે ઘડીએ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા છતાં આનો આજ દિન સુધી કોઈ નિકાલ નથી આવ્યો। ત્યાં જઈએ તો કોઈ મળતા પણ નથી, ધ્યાન નથી આપતા। આ તરફ ઘરવેરો પણ કમ્પ્લીટ અમે ભરીએ છીએ, જેની ખાતરી તમે કરી શકો છો। પાણીની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા, કોઈ આ બાબતે નિર્ણય લેવામાં આવ્યો નથી। અગર જો આ નહીં લેવામાં આવે નિર્ણય અને જો સાફ સફાઈની સુવિધા અમને નહીં મળે તો અમે આ ચૂંટણીનો અમે બહિષ્કાર કરશું, જેનું બેનર અમે મારેલ છે। સુવિધા નહીં તો મત નહીંના નારા સાથે હવે રહીશોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી કામ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પક્ષને સોસાયટીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં। નગરપાલિકાની ચૂંટણી માથે છે ત્યારે ભૂરાવાવ વિસ્તારમાં ફાટી નીકળેલો આ અસંતોષ ગોધરાના રાજકારણમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે।